ગીતા વાંચી લેજો. અંધશ્રદ્ધામાં ન જવું હોય ને તો ગીતા બહુ જરૂરી છે. બધું આપણે કરવાનું ને ભગવાન કે માતાજી ભેળા રહે. અટાણે આપણે શું પરબારું, અટાણે તો દાદા ગુરુ બદલાવી નાખે. ગુરુ કરવાની છૂટ છે ગમે એટલા, પણ બદલાવવાની છૂટ નથી. ગુરુ કરી નાખાય ગમે એટલા. દત્ત ભગવાન 24 ગુરુ કર્યા હતા, પણ ગુરુ બદલા માતાજી બપોર પહેલા માનતા ન પડે, બપોર પછી માતાજી બદલાવ નાખે. અને ઘણા એવી વાતો કરે, હમણાં ત્યાં સારું ઉપડ્યું છે. ઉપડ્યું કહેવાય માતાજીને ભગવાન હોય ને, ત્યાં માનતા કરો ત્યાં બહુ ઉપડ્યું છે, બહુ ચાલી ગયું છે. અરે તારી ભલી થાય, ચાલી ગયુંની વાત નથી. સનાતન ધર્મના આધારે તો દુનિયા નહીં બ્રહ્માંડ ચાલે છે ભલા માણસ. આ ચાલી ગયુંની વાત નથી, આ તો અસ્તિત્વની વાત છે, આ તો બ્રહ્માંડની વાત છે. અને એને જેને શ્રદ્ધાથી, એટલે એ વાતો આપણે કરવી છે. મારે સપાખરા તરફ જાવ એની પહેલા બેઠેલા અને પાછળ ઉભેલા જ્યાં સુધી મારો અવાજ આવે ત્યાં સુધી એક વિનંતી કરીશ. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ 30 સેકન્ડ માટે. કારણ કે દેવી ભાગવત, શિવ અને શક્તિ જુદા નથી. દેવી ભાગવતના ખોળામાં અને ખોડિયારમાંનું સાનિધ્ય આપ આકડે ઠાઠ. અને અંદર તો ટાઈટે જરા નથી લાગતી. અહીંયા તો મેં તો એટલું બધું ઠાહી લીધું, બધું કોટીન બોટીન બધું આન તેન, પણ પછી અહીંયા તો સરસ છે. ઘટાણે ઘણી વાર તો, અને ઠંડી પાછું કોઈનું એકચ્યુઅલી માને નહીં. અમારે ગૈરમાં મારા માં વાત કરતા, એક સાધુ આવેલા જૂના જમાનામાં, એટલે ઘણા વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા. તો નવા સાધુ થયેલા, તો એમને થોડું વધારે હોય ને ઓલું કે એકચ્યુઅલી ભગવાન આપણું બધું કરે, મેરા નામ કરેગા સબ, એવા આવેલા ને બાપુ રોકાણા. એ પછી ટીમણ કર્યું ને પછી રોકાણા ને પછી સાંજે હુવાટાણે ગોદડા આપ્યા કે બાપુ શિયાળાની ઠંડી બહુ છે ને, ગોદડું આલિયા 2 ગોદડા 2-3 ઓઢી લેજો, બહુ ઠંડી. ના હમકો મેરે કો તો અમારે કો ઠંડી કો રામ રોકે કા. ગોદડું પાથર્યું પણ ઓઢવાનું લીધું જ નહીં, દીધું તો ઘા કરી દીધો. અમારી ઠંડી કો રામ ઓર હનુમાનજી રોકે કા. એમાં ભાઈ બાપુ હુતા અને ગાંડી ગીરની ઠંડી ભાઈ રાતની 8:30 બોલે. હો ભાઈ ધણનાટ્યું બોલી અને પછી તો એવી ટાઈટ લાગી, એવી જે બનાવ બન્યો હોય ઈ. બાપુએ હનુમાન ચાલીસા પૂરી કરી, ગાયત્રી મંત્ર, શ્લોકો, બીજું ત્રીજું ભજન ઉપાડ્યા. હરિની આટડીએ મારે રોજનું હટાણું. આ પધારો ગુરુ મારા સતની વેલડીએ. ઘણું દાદા ઘણું બધું કર્યું, પણ ટાઈટ તો એ તો પ્રકૃતિ છે ને, એ તો શક્તિ છે. જે દેવી ભાગવત કે પ્રકૃતિમાં બધું આવી જાય. બહુ ટાઈટ લાગી. સવારમાં ઉઠ્યા ને તો મારા માં કે બાપુ ખાટલાની હેઠ જે પાથરેલા ગોદરા તે લઈને હેઠ ઉતેલા. કીધું બાપુ કિધર ગયા? બાપુ ક્યાં ગયા? મેં યહાં હું મૈયા. મેં એટલે કીધું બાપુ ન્યા. તો કે ठंडी बहुत है और साली हनुमान चालीसा भी नहीं मानती, साली भजन को भी नहीं मानती, गोदड़ी क्या मानती है? ये तो गोदड़ी क्या मानती है? પણ એ નવા સાધુ થયેલા એટલે થોડું બાકી આપણે જોયા છે. હિમાલયમાં તમે સાધુ અમુક મીડિયા જોયા છે. સનાતન પરંપરા અને તપ અને ભક્તિની શું તાકાત છે. હનુમાન ચાલીસાનો શબ્દ બોલો તો વારે, પણ આપણે ત્યાં ભૂગવું પડે ને. પેલા આપણે ખોટે ખોટ નક્કી કરી નાખ્યું, હજી નથી આ ભેગું પ્રકૃતિને વશમાં કરી લો, પ્રકૃતિ વધારે ઘા કરે. પણ આજ પણ આપણે જોઈએ ઉઘાડે દિલે સાધુ બેઠા હોય બરફમાં સાહેબ, અને ઓમના નાદ થતા હોય, પણ એ તો અસ્તિત્વને, એ બ્રહ્માંડને બાંધી રાખવાની તક. પણ ઓલું પરબારું ઓલું થાય તો પ્રકૃતિ વધારે ઘા કરે. એટલે ઠંડી એ નથી, એટલે વધારે હેરાન નહીં કરો. 1.5 મિનિટ એટલે કે 30 સેકન્ડ શિવ તાંડવ ગાઉં અને બધા 2 હાથ આવી રીતે રાખી અને મારી યાર તાલ વાગે ને, હમણાં તાલ વાગશે ત્યારે એવી રીતે મને તાલ આપો. બધાયનો તાલીનો તાલ એ કાર્ય પડે અને ભોળિયો નાથ મહાદેવ સુધી આપણી પ્રાર્થના પૂગી જાય. કેવી રીતે શિવ તાંડવમાં 30 સેકન્ડ ખાલી.
પતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુને વિનોદ મે તુ વસ્તુને ધન્યવાદ આભાર આભાર બચાવવા માટે હાથમાં તરવાર લઈ માં ભવાનીને યાદ કરીને ભવાની હાથો હાથ જે શિવાજી મહારાજને તરવાર આપી જીજીબાઈનો જાયો મહારાષ્ટ્રના પહાડોમાં ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાયા સનાતન ધર્મની વાતો સમજાવી પોતાનો બાપ ભેળો નહોતો દૂર હતો શિવાજીને પણ માએ તૈયાર કર્યો શિવાને હે શિવા તારે સનાતનને જગાડવાનું છે હજારો હજારો 500 વર્ષ પછી પણ ભારતના યુવાનો તને યાદ કરવા જોઈએ એવું તારે કરવાનું છે અને પછી શિવાજી મહારાજે હાથમાં જેને કહેવાય લગામ લીધી ઘોડાની અને શિવાજી મહારાજના ઘોડા સનાતનને બચાવવા માટે મહારાષ્ટ્રના પહાડોમાંથી ઉતર્યા એ ઘોડાના ડાબલા વાગતા હોય એ સલાદપુરના ટીમે આજ શિવાજીને લઈ આવો હોય તો કેવી રીતે આવે પાગા નાખતા રકાબ કવિ ધાગા નાગા હરી પાગા આગા નાગા યવનોના ઘોડા ઔરંગઝેબની સેના બહુ મોટી હતી પણ શિવાજીની એક ઘટના તમને વચ્ચે કહી દઉં માવડીઓ અહીં બેઠા એટલે માતાજીને એક તો પગે લાગીને કહું અઠવાડિયે એકાદી વાર્તા બાળકોને હારી સંભળાવજો જૂની એના ઉપર સનાતન પરંપરા છે એ ટેકી છે એકાદા બે હારા ગીત સંભળાવજો અનુપમા નો જોવાય તો કાંઈ વાંધો નહીં જરાય દુખી નથી હા ખોફે બેઠા બેઠા આંવડા પાડતા હોય ઘણા બાઈઓ અનુપમા દુખી ઓલો અનુપમા બિચારો ઓફિસેથી આવ્યો એને પાણી પાડી મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે મને વિચાર થાય આપણે એમ કઈ બેનો દીકરીઓ સુંદર બહુ હોય એમ પણ હવે મેકઅપ ને તૈયાર તો વધારે કોને જરૂર પડે એના ઉપર રિસર્ચ કરવું જોઈએ સારી વાત છે તમે તૈયાર થાઓ એ કઈ ખરાબ વસ્તુ નથી મેકઅપ કરો તૈયાર થાઓ સગવડ હોય તો બધું કરો દીકરીઓ તૈયાર થાય એ સારી વાત છે એક ચોખટ કરજો પણ એક વાત અહીંથી સાંભળી લેજો મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે એના આગળ દુનિયાની બ્યુટી પાર્લર ફીકા પડે ભલા માણસ અહીંથી જાહેરમાં કહું છું ભલા માણસ એના જે તેજ છે આંખમાં આંખ નાખીને કોઈ વાત ન કરી શકે સાહેબ આજ પણ એવી દીકરીઓ છે લગ્ન પહેલા બાપના આંગણામાં રમતી હોય બજારમાં નીકળે તો તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને જોઈ શકે એવી દીકરીઓ હોય ખેતરે જાતી હોય વાડીએ જાતી હોય એ દીકરીના જ્યારે લગ્ન થાય ને
હસ્તમેળાપ થાય ને વરરાજાની હારે આમ હાથનો સ્પર્શ થાય, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય પણ માંડવામાં ધ્રુજવા માંડે. આમ હસ્તમેળાપ થાય ને દીકરીનું શરીર આખું ધ્રુજતું હોય. શું કામે ખબર? હાવજના જડબા ચીરી નાખે, કોઈના બાપથી બીવે નહીં દીકરી, આ ધ્રુજે. એનું કારણ મિત્રો, કારણ એક જ છે. દીકરી એટલે ધ્રુજે છે કે આજથી સુધીમાં એક મારા બાપ અને એક મારા ભાઈ સિવાય કોઈ આ હાથને સ્પર્શ નથી કર્યો. એની ચારિત્ર્યની ધ્રુજારી આવે છે એને ભલા માણસ, એ ચારિત્ર્યની જે ધ્રુજારી છે. એટલે હું આ વાત શિવાજીનું આ સભાખરું ગાતા ગાતા હું કહું તમને કે શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડીને ભાગ્યા શિવાજી. આખી કથા જબરી છે. પણ એક આવા ગામડામાં આવ્યા ને, એક ડોશીમાં ખીચડી બનાવતા હતા ઝૂંપડામાં. શિવાજીને ઘેરે ગયા. શિવાજીને એમ થયું જ્યાં ખાવાનું મળે ત્યાં ભૂખ લાગી હતી, જેલ તોડીને ભાગેલા. એટલે ડોશી ગામડાના રેડી હવે એમ બહુ ફેરફાર ન હોય, નજીક લ્યો તો સારું, થોડુંક નજીક લઈ લ્યો નહીં, આમ ન જાતા બહુ, આમ આ બાજુ આવો, બેયને થોડા કરી લ્યો તમારી રીતે. સરસ. ધીમે ધીમે ઢોરો આવી જાય. અમારે આપણે ગામડામાં પેલા જૂના, હવે તો સાયકલો ને બાળકો, વાહ વાહ, ખમા હા, બધું ધીમે. અવાજ આવે છે કે બરાબર? પાછળ વાળાને કહું આવે છે, આવી જાય ધીમે ધીમે. બધું હજી સેટિંગ હાલે છે. સાયકલ હીકતા હોય ને એટલે પરબારો ઢોરો જોઈ, આવડતી નો હોય ઢોરા ઉપરથી ચડે. હવે તો પૈડા આવી ગયા. એમ ઢોરો આવે, પછી ઢોરો આવે તો ચડાય સાયકલ ઉપર, ઢોરો આવે તો ઉતરાય. અમારે ધીમે ધીમે ઢોરા આવી જાય. આ છોકરાઓ જો પૈસા કેવા લઈને અટાણે આટા મારે. અમે આવડા હતા, રૂપિયો કોઈ દેતું નહીં હોય એવી પરિસ્થિતિ હતી. 1 રૂપિયો વાપરવા ન મળતો. હા, પણ આ પ્રોગ્રામ આ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આ છે ને ભારતીય સનાતન પરંપરાની વાતો આગળવાનો પ્રોગ્રામ છે. એટલે શાંતિથી બધા આપ સાંભળજો. હજી ઘણી વાતો મારે આપને કહેવી છે. અમે આટલા કિલોમીટર અમે 1 વાગ્યાના ઠેઠ જુનાગઢથી નીકળ્યા હતા. એટલા ટ્રાફિકો નોન સ્ટોપ અહીંયા આવ્યા છે. 1 વાગે જુનાગઢથી નીકળ્યા હતા. અને અહીંયા આવીને તમારો આવો પડકાર હોય ને એટલે અમારો થાક ઉતરી જાય. યાર એથી વધારે શું જોઈએ યાર. મુસાફર શું લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. અરે હજી તો રાત બાકી છે, હજારો વાત બાકી છે. હંકારો નાવડું સાથી સમંદર સાથ બાકી છે. હજી તો રાત બાકી છે, હજારો વાત બાકી છે. એમ મુસાફર શું લહેરની વાટ લેવી છે, અને હું એ તમારા જેવો શું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે 100 પાટ લેવી છે. બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કડી સંગાથ લેવી છે. ને છેલ્લી કડી આપણે ખૂબ એ વાત મારી સ્વીકારેલી છે ગઝલ, એટલે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર છું. એટલે મૂળ વાત ઉપર આવું મારે. હું થોડી સાચું ઘી આપવા વાળો માણસ છું, એટલે થોડું એના માટે પાત્ર મજબૂત જોઈ. હા, આમ પોચી વાતો મને મજા આવે, પણ ઓલું જે છે એ તમને 2 દી પછી થાય. ઓહો, આટલું આપણા ધર્મ માટે થયેલું. શિવાજી મહારાજ જેલ તોડીને ભાગ્યા હતા, અને એને આવે છે, અવાજ આવે છે કે નથી આવતો? હા, એટલે ઠેક. હવે હું એક ઈ વાત કેમેરા વાળા ભાઈને કહી દઉં કે જ્યારે વાત કરું ને કોઈ પ્રકારની, ત્યારે કેમેરા બધા આ બાજુ રાખજો, અને સંગીત ગાતો હું ત્યારે એ બાજુ ફેરવી લેજો. નકર ઓલા એમાં શું છે, એના સામો કેમેરો જાય એની નજર નહીં આવે. તમારા પ્રેમને વંદન વારી જાઓ મારો બાપ. ખમા તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. અને એક કડી યુવાનો માટે ખાસ. મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા હામે ત્યારે કૂણો અંકુર લાગો છો. તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો. પણ આ વાત તમને મજા આવશે. 2 દી પછી ને 5 દી પછી તમે વિચારી શકશો કે શું આપણા માટે, આપણા સનાતન માટે કેવી ઘટનાઓ બની. શિવાજી મહારાજ ઝૂંપડામાં ગયા. ડોશીને ખબર નહોતી કે આ શિવાજી છે. શિવાજી કીધું મારે જમવું ખાવું છે, તો કે બેસી જાઓ, મારા છોકરા હાટુ ખીચડી બનાવી છે. ખીચડી ખાવા માટે
શિવાજી મહારાજ બેઠા, દેગડીમાં ખીચડી બનાવેલી હતી ગરમા ગરમ, પતરાવડિયામાં આપી ડોશીએ, બાળકોને આપી, શિવાજીને આપી. બાળકો ખીચડી ખાવા જાય એમાં એ ઉતાવળું બાળક એને ખીચડીમાં હાથ નાખી દીધો, ગરમ ખીચડીમાં હાથ દાજી ગયો, બળી ગયો, રાડે થયું બાળક, આમાં મારો હાથ દાજી ગયો, હાથ દાજી ગયો. એટલે ડોશી બોલી, સાંભળજો ડોશી શું બોલી, અરે બેટા એટલી બધી ઉતાવળ કરાય, તું શિવાજી જેવો ખબર વગરનો છો, ઉતાવળો છો શિવાજીની જેમ. હવે શિવાજીને ડોહીમાં એને જ ખબર કે આ શિવાજી જ છે, તું શિવાજી જેવો ઉતાવળો છો એવું કીધું. એટલે શિવાજીને કાન ચમક્યા. શિવાજી મહારાજે કીધું કે માડી, આ છોકરાનો ખીચડીમાં હાથ બળ્યો, દાજી ગયો, એમાં શિવાજીનો શું વાંક? શિવાજી જેવો કેમ એને કહો છો? એટલે ડોહીમાં કીધું કે શિવાજી એવો છે ને મારો દીકરો એવો બળી ગયો, જો ગરમ ગરમ ખીચડીમાં વચ્ચે હાથ નાખ્યો. શિવાજી એવો છે, ઔરંગઝેબની એવડી મોટી સેના, અને જ્યાં આવે ત્યાં વચ્ચે ખાપ કે ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા. અને શિવાજીએ વાતને પકડી લીધી. ડોહીમાને પગે લાગીને ઊભો થઈને કીધું કે માડી, હું પોતે શિવાજી છું, હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં, તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું. ભલામાં પ્રતિજ્ઞા લીધી કે હવે હું ગોરીલા યુદ્ધ કરીશ. અને પછી શિવાજી લડ્યો છે. અહીંયા મારે સપાખરામાં કહેવું હોય તો કેવી રીતે લડ્યા શિવાજી મહારાજ? ગાટા હુકળે હઠીલા જોત પેરણી નિશાન ગાજે ડાક ચંડી જોજુમે કુટુંબી ગટા દીઠે અને પ્રકૃતિ ગણપતિ ઉપાડે પકોળ બેડા બેડા પતે નાદુ ઘોડા ઉપાડે. ગાટા હુકળે હઠીલા જોત પેરણી નિશાન ગાજે ડાક ચંડી જોજુમે પ્રકૃતિ ગટા દીઠે અને પ્રકૃતિ ગણપતિ ઉપાડે પકોળ બેડા બેડા પતે નાદુ ઘોડા ઉપાડે. મહિપા કુટુંબી ગાને જમરા હે કાટમાળે અસમાન પપેરા કુંદળા એરા બીજળાનો રાજકાળ બીજી ખેડા પાટ પડે અણી ખેડા પાટ પડે. सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा
તારી મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. ઘણાને વિચાર થાય માતાજીનો પ્રોગ્રામ ને ગઢવી કાપો કાપો કાકીએ ચોખોટ કરી દો. પાકિસ્તાન ને કાપો 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 કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ, બાકી આપણી સેનાનું કામ છે. મારા દેશના યુવાનોને છૂટ મળી જાય ને, સેનાના યુવાનોને, તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. માય કાંગલા હારી યુદ્ધ ન હોય એટલા માટે નથી કરતા કાંઈ.